નમસ્કાર મિત્રો મિત્રો આપણે ત્યાં કહેવત છે કે જેવો રંગ એવો સંગ કાળિયા હારે ધોળિયો બાંધીએ તો વાન ન આવે પણ શાન આવે મિત્રો વરસાદ અત્યારે વરસાદ ઋતુની સિઝન ચાલી રહી છે વરસાદનો એક ટીપું છે એ જો ગરમ તવા ઉપર પડે તો તેનું અસ્તિત્વ ગુમાવી દેશે એ વરાળ થઈ અને ફરી પાછું આકાશમાં જતું રહેશે એનો એ વરસાદનું ટીપું જો ગુલાબની પાંદડી ઉપર સવારમાં પડે તો એક બિંદુનું સારા એવા મોતે જેવા બિંદુનું સ્વરૂપ ધારણ કરે છે અને એને એ વરસાદનું ટીપું જો છીપમાં પડે તો એ મોતીના સ્વરૂપમાં એનો જન્મ થાય છે અને એનો એ વરસાદનું ટીપું જો ગંગા જેવી નદીમાં પડે તો એ મનુષ્યના મોક્ષનું કારણ બને છે વરસાદનું ટીપું એક જ છે પરંતુ એ કઈ જગ્યાએ જઈને મળે છે અને એનો એ ટીપું જો કોઈ સાપના મોઢામાં પડે તો એ વિષ બની જાય છે અને માણસની જિંદગીના અંતનું કારણ બને છે એટલે મિત્રો વ્યક્તિ કેવા વ્યક્તિના સંપર્કમાં આવે છે એના ઉપરથી એનું વ્યક્તિત્વ નક્કી થાય છે એનો આગળનો રસ્તો નક્કી થાય છે અને પોતે પોતાનો કેરિયર કેવું થાય છે એની સંગતિ ઉપર આધાર રાખે છે મિત્રો મારી વાત તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ મિત્રો।